નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પુજરા ન્યૂઝ નેટવર્ક। હવે જોઈએ અગત્યના સમાચાર। બાબર ખાતે શ્રી રઘુવંશી સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત આયોજિત 41મો સમૂહ લગ્ન મહોત્સવ અને 49મો લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો। શ્રી રઘુવંશી સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાતના આયોજન હેઠળ થરાદ જિલ્લાના બાબર શહેર ખાતે 41મો સમૂહ લગ્ન મહોત્સવ તથા 49મો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય અને પૂર્ણ માહોલમાં યોજાયો હતો। સમાજમાં એકતા, સહકાર અને સાદગીપૂર્ણ લગ્ન પ્રથા પ્રોત્સાહિત થાય તે હેતુથી આયોજિત આ મહોત્સવમાં મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ સમૂહ લગ્ન મહોત્સવમાં ફાગણ વદ 5 તારીખ 8 માર્ચ 2026 રવિવારના રોજ બાબર ખાતે વાવ રોડ પર આવેલ શ્રી રઘુવંશી દેશી લોહાણા મહાજન નવીનવાડી ખાતે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, મહાનુભાવો અને દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે સંપન્ન થયો હતો। આ પ્રસંગે આશીર્વચન આપવા માટે પરમ પૂજ્ય 1008 મંડલેશ્વર જાનકીદાસ બાપુ તથા સંત શ્રી ભાણ સાહેબની જગ્યા તરફથી પધારી આશીર્વાદ આપ્યા હતા। તેમણે નવદંપતીઓને સુખમય દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવી અને સમાજમાં સમૂહ લગ્ન જેવી સેવાકીય પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવ્યું હતું। આ સમૂહ લગ્ન મહોત્સવનો સમગ્ર ખર્ચ શ્રી રઘુવંશી દેશી લોહાણા મહાજન ભાભર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। સમાજના દાતાશ્રીઓ અને આગેવાનોના સહયોગથી આ મહોત્સવ સફળતાપૂર્વક યોજાયો હતો, જેના કારણે અનેક પરિવારોને આર્થિક રીતે સહાય મળી અને સાદગીપૂર્ણ રીતે લગ્ન સંપન્ન થયા હતા। કાર્યક્રમ દરમિયાન નવદંપતીઓને સમાજના આગેવાનો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા, તેમજ સમાજની પરંપરા મુજબ ધાર્મિક વિધિઓ સાથે લગ્નવિધિ પૂર્ણ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજજનોએ આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। આ સમૂહ લગ્ન મહોત્સવ સમાજમાં સહકાર, ભાઈચારો અને એકતાનું પ્રતીક બની રહ્યો છે। આવા કાર્યક્રમો સમાજમાં સામાજિક સેવા અને સંસ્કારના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે, તે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જણાવાયું હતું।